પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝથી કરીએ। કચ્છમાં એસએમસી દ્વારા 4 કરોડથી વધુનો દારૂ ઝડપાવવાનો જે મામલો છે, દારૂનો જથ્થો ઝડપાયા બાદ હવે પોલીસ કર્મીઓ પર તવાઈ બોલાવવામાં આવી। બોર્ડર રેન્જ આઈજી દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પદ્ધર પોલીસ સ્ટેશનના અન્ય કેટલાક પોલીસ કર્મી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। બાતમી મેળવવા નિષ્ફળતા બદલ રેન્જ આઈજીની કાર્યવાહી। પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ સહિત કેટલાક સ્ટાફની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે। એસએમસીએ દારૂ સહિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના કટિંગ સમયે જ દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં 4 કરોડથી વધુની એક કિંમતનો વિદેશી દારૂની 56,000થી વધુ બોટલો જપ્ત કરાઈ। સાથે જ ટ્રક અને પિકઅપ વાન સહિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2 આરોપીઓની અટકાયત કરી અન્ય 23 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। ત્યારે હવે આ સમગ્ર કેસમાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગાજ વરસી છે। રેન્જ આઈજીએ સસ્પેન્ડ અને બદલીની કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। સંવાદદાતા નીતિન ગરવા ફોન લાઈન પર। નીતિન, આ મોટી કાર્યવાહી છે, આ કાર્યવાહી એ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જ છે। હાલ શું વધુ વિગતો મળી રહી છે? હજી પશ્ચિમ કચ્છમાં એસએમસીએ જે છે તે મોટી કાર્યવાહી બાદ જે છે તે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ જે છે તે મોટી કાર્યવાહી કરી છે। એલસીબી પીઆઈ એમ મકવાણા પીએસઆઈ જાદવની લીવ રિઝર્વમાં બદલી કરી છે। તો તે સાથે પદ્ધરના પીઆઈ એજી પરમાર અને પીએસઆઈ વાયએસ ઝાલાને જે છે તે સસ્પેન્ડ કરાયા છે। તો 2 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસ મથકના અન્ય હેડ કોન્સ્ટેબલની હેડક્વાર્ટરમાં જે છે તે બદલી કરી દેવામાં આવી છે। 4 કરોડનો જે દારૂ પકડાયા બાદ રેન્જ આઈજી ચિરાગ દ્વારા જે છે તે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો હવે આગળની કાર્યવાહી, પરંતુ આ હાલ જે સમાચાર મળી રહ્યા છે, પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જે ગાળીઓ કસવામાં આવ્યો છે, હવે જે ગાજ વરસી છે, તેના કારણે પોલીસ બેડામાં પણ ફફડાટ છે।